ભરૂચ નારી સંરક્ષણની એક અનાથ બાળકીને અમદાવાદના દંપતીએ દત્તક લેતા 18 વર્ષ પછી દંપતીને બાળકનું સુખ મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ભરૂચ નારી સંરક્ષણ ગૃહમાં સમાજમાં ત્યજી દેવાયેલી અનાથ બાળકીઓ માટે પરિવાર સમૂહ બની રહે છે, જેમાં કહેવાતા સભ્ય સમાજ દ્વારા તરછોડી દેવાયેલી બાળકીઓને આશરો આપવામાં આવે છે અને સમાજમાં જે દંપતીને સંતાન ન હોય તે લકીરે સંતાન યોગ બની રહે છે। હાલ આ નારી સંરક્ષણ ગૃહમાં 3 વર્ષની માસૂમ બાળા રહે છે, જેને અમદાવાદના એક દંપતીએ દત્તક લેતા નારી ગૃહમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। અમદાવાદની એક ખાનગી કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટરની પદવી સંભાળતા ધર્મેન્દ્ર શાહ અને તેમની પત્ની તૃપ્તિ શાહના લગ્નના 18 વર્ષ બાદ પણ સંતાન સુખ ન મળતા તેઓએ મુગ્ધાને પોતાની દીકરી તરીકે સ્વીકારી ખુશી વ્યક્ત કરી હતી। અમારી વાલી દીકરી મુગ્ધા કે જેને અમદાવાદનો પરિવાર ધર્મેન્દ્રભાઈ શાહ અને તૃપ્તિબેન શાહ કે જેઓ અમદાવાદમાં રહે છે અને તેમની અમારે ત્યાં થોડી મોટી ઉંમરની દીકરી માટે પણ અપેક્ષા હતી કે અમારે ભરૂચમાંથી આ રીતે જોઈએ છે। અગાઉ પણ આવેલા હતા ત્યારે પણ એમણે દીકરી પસંદ કરી હતી અને આજે જ્યારે એમણે ફરી અમારી મુગ્ધાને પસંદ કરેલ છે ત્યારે આજે એને સોંપતા અમને અનેરો આનંદ થાય છે।